હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે જો તૈયાર થઈ ગયા, ચેન્ના 5 વાગ્યાના ઉઠ્યા, તૈયાર નહીં ધોઈને મસ્ત તૈયાર ફેસ એકદમ જોરદાર જો બધાય છે. અને હવે નીકળ્યા ફરવા જઈએ. જો કેવું કિશનજી, મજા આવી દોસ્તો? મજા આવી? અને ફરવાની જે મજા આવશે ને, બહુ મજા આવશે. જો ખાલી આ કરી બે જણા અમાર શેઠ જઈએ હવે ફરવા. અને ચોજી એવું તો નહીં કહીએ, ચમ ખબર તો ને તમારે જોવાનું હોય તો બ્લોગમાં મળી રહેવું પડશે. જો ખાલી શેઠ જેવું કરા પાછળ જોતો તો જોવા ટેકલા લાડાવ મળીએ એક નવા કટ સાથે. બોલો કિશનસિંહ બાપુ, જો ખાલી કેવા તૈયાર થયા બે જણા. જો ખાલી ગાડી આવી છે ગેસ પૂરા. જો ખાલી ભાઈ કેવું બસ મજા ફરવા જવાનું આપણે? તો થોડા ફરવા જઈએ એવું કેવું કિશનભાઈ, તમારે આવું ફરવા કે હીરો રહ્યો નહીં આવો તમે જાઓ. એ ભાઈ ગેસ પૂરો હારો રહે બા ભાઈ. ગેસ જો ગાડી ગેસ પૂરા ઉભા છે, ગેસ પટી જતો એટલે હા પેટ્રોલ આગળ પુરાવડાર કોઈ નહીં હેતો કરો. એવું સારું. તો વિડીયો બનાવતા હતા ફોનમાં આવી આવજો ભાઈ હેડતા હેડતા. જો આવું બચ્ચા ઉતર્યા. જો ખાલી ખાવાની કશું ઈચ્છા છે એટલે ઉભા રહ્યા. હોદ્યે કશું ખાવાનું મળે. જો ખાલી આઈ લવ શું લખેલું? પાલીતાણા ખસલ્યા. ઓ પાલી ઓ વેરી કરે. ચાલો ફોટો વન્સ મોર ઉભો ને ફોટો પાડ ભાઈ. ભાઈ હમારા ફોટા खींच डाला भाई. चलो फोटा डाला. पोस्ट वंस मोर अच्छा बस. जो खाली प्रवीण भाई લીલી દુલે પાય તારે પેલું બતા ડુંગર બતા. ઓય આ બાજુ ફોન બતા. આ બાજુ આવો પ્રવીણ ભાઈ. આ બાજુ આવો વિડિયો કમ્પ્લીટ આ ચાલો. ડુંગર દેખાય તમને? જો ખાલી જો લાગા હે, બહુ જોરદાર લાગા હે. એટલે તમારે હમણાં જોવું હોય તો અંદર વિડીયો બનાવી રહેજો. આ જો જોરદાર પાલીતાણા પહોંચી ગયા છે. પાલીતાણા કેવું લાગા? જોરદાર લાગા હે. હવે આપણે જરીક ખાવાનું ખોદવા જઈએ. આપા મળે કંઈક ખાઈએ, ભૂખ લાગીએ પછી બહુ પેટમાં કેવું આમ ઉંદરડા નાશ કરાય. પાવભાજી ખાધી હતી પછી પાવભાજી તો પછી દેખો છે, બહુ ખાધી. આટલી ખાધી છે કેટલી ખાધી? આટલી ખાધી પણ હું આટલી ખાઈ શકા તેમ. અત્યારે તો ખાઈશું બધી બહુ. હેડો આ બતાવીએ તમારે. લેડો લે ચલો ભાઈ. જો આગળ બુદ્ધે કરી ખાવાનું શું મળે છે એવું. જો ચંપલ વપલ પહેરીને આવજે મારી. કેવું શું લાગે ખાવાનું? તમે સમોસા ખાઈએ. તો સમોસા હવે સમોસા ખાઈશ ને? હા ભાઈ સમોસા ખાઈશ ને? બધું ખાઈશ. સમોસા ખાઈશ ચાલે ભાઈ. ખાવાની વસ્તુ છે બસ હા સમોસા ખાઈએ. તો મિત્રો જો અમારી ગાડીએ પહેલો વરસાદ આજે જોઈ લીધો. એમાં બહાર ઊંચા કોટા જતા વચ્ચે વરસાદ કસ્યો તો વરસાદ ચાલુ થઈ ગયો. જો ખાલી તમે જોઈ શકો છો. જો ખાલી વરસાદ ચાલુ થયો બહુ આમ જોરદાર એમ બહુ જ આમ. જો ખાલી બધા ખુશ થઈ જાય વરસાદ જો. વરસાદ જ નહીં જોયો આ વરસાદનો. વરસાદ પહેલો એમ. જો ખાલી ગુજરાતમાં પહેલો વરસાદ જોયો. હા અમે આ પહેલો વરસાદ જોયો. આવો સારું કહેવાય પ્રવીણભાઈ વરસાદ પડ્યો. ચણા હે બચારા પેલા બેન તરીક. અને શું કરવાનું? જો ખાલી બહુ વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર. શું લાગે પ્રવીણભાઈ? વરસાદ બંધ રહેવું લાગે એવું લાગતું તો નહીં મને. ખાસી વરસાદ ચાલુ થઈ ગયો છે. ચામુંડા માતાજીનું મંદિર આવી જાય જો પ્રવીણભાઈ બધા. ચામુંડા માતાનું મંદિર આવી જાય. ગાઈઝ આપણે આવી ગયા છે ઊંચા કોટના દરિયા કોટે. જો ખાલી શું નજારો છે જોરદાર. જોઈ લો ખાલી બહુ જોરદાર. જો ખાલી આપણા ભાઈઓ ક્યાં ફરાય. ઓ ભાઈ વન્સ મોર અનિલભાઈ આ બાજુ જો કેટલી ખુશી આનંદ. ઓહો જો ઓહો શું હો કિશનભાઈ કઈ બાજુ
એટલી બધી ખુશી વાપસ જવું છલકાતી નહીં પ્રવીણભાઈ જો એમાં પ્રવીણભાઈ ને 2 જણા જઈએ પ્રવીણભાઈ કે આપણે ગાડી લાવીને કે જો ખાલી આ પાછળ તો નજારો કેટલો જોરદાર દેખાય એ લાવીને પ્રવીણભાઈ ગાડી લાવીને ફોટા પાડીએ તો કેવું લાગે આમ જોરદાર લાગે જો સમંદર મેં કિનારા પ્રવીણભાઈ કેટલા ખુશ લાગે જબરજસ્ત ખુશ છું અને આગળ આવીને એટલું અમને સુકૂન આનંદ બહુ આનંદ આનંદ થઈ ગયા હું તો કોઈના ફોન નહીં ઉઠાવતો ફોન સ્વિચ ઓફ છે મારો કારણ કે અહીં કોઈ ટેન્શન વાળો ફોન ના દેવો ટેન્શન વાળો ફોન ના જોયો કે અમે ફરવા આવ્યા એટલે ટેન્શન અમને ગમતું નહીં યાર શું કેવું પ્રવીણભાઈ હા ટેન્શન આવે કોમધન તો આજે એક બાજુ મૂકી દીધો છે શાંતિ આમ ફરીએ મજા આવે એવું હજુ તો અમે ગાડી લાવીશું પછી કેવું સુકૂન મળશે એવું ખાલી વિચારતો જોજો હું બનાવે તમે બતાવું બ્લોગમાં કે આ ગાડી લાવીને ખાલી કેવું કરાય એમ બહુ જોરદાર જોઈ શકો છો આપણે તો કીધું હતું કે દરિયા કિનારે આપણે જાય વિડીયો જોઈ લો ખાલી શું પાણી નજારો જોઈ લો ખાલી દરિયા કિનારાનો આહા સો જો ખાલી બા મારા ભાઈબંધ એક વાર વિડીયો બનાવ્યા બીજા બે રહ્યા આ આપણી ગાડી જો ખાલી અને નજારો કેવો જોઈ લો ખાલી જોરદાર હે બહુ ક્લાસિક હજી છે બહુ મજા બહુ જોરદાર લાગે પવન એવો આવે જો ખાલી કેવું લાગે કે અનિલભાઈ તમે ઘેર જવાનું કે ઘેર જતા રહેતા મજા યાર ના જવાય આવું બધું જોવા આવું પડે થોડું જીવનમાં ફરતું રહેવું જરૂર શું કેવું કિશનભાઈ તમને આવીને કેવું લાગ્યું મને સાચું કહેજો હે બોલાય જ નહીં એટલું જોરદાર પ્રવીણભાઈ તમને આવીને કેવું લાગ્યું ઓહ ખાલી આપણે આવી ગયા છે મસ્ત મજા આવી છે બહુ મજા આવી ફોટા પાડ્યા વિડીયો ઉતાર્યા જો ખાલી આ મારો ભાઈબંધ કેટલો ખુશ લાગે જો ખાલી ખુશ તો હોય ખુશ કેટલો થઈ ગયો જો ખાલી ખુશી મલકાઈતી હે હંમેશા માટે ખુશ વાહ કિશનભાઈ ઓલા બુધા જેવો બહુ ખુશ લાગો યાર તમે હે હા પ્રવીણભાઈ અલ્યા મને તો બહુ મજા આવી જઈ અરે વાહ જો યાર ટકાજી તારી આ શું છે જો આ શું છે આ મોડી મને કે આ ગાય છે કોણ જો પાણી આવ્યો કોની જમીન રાખવાની છે મને કહો અલ્યા લ્યો જમીનો રૂપિયા જો 80 રૂપિયા લઈને ફરી ભીખા કાકા હેલો ગાઈસ તો જો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ માં પાછા જો ખાલી કેટલું બધું પાણી આવી ગયું જો અને આ જો આપણા ભાઈબંધ ગુંડાભાઈ ભિખારી ચાલુ કર કેટલા ચલેગા यहाँ तो दुबई है दुबई હા ઇतना તો બહુ चलेगा આપણે लालबा मैं अपने दोस्त को ये पैसे नान में दे रहा हूं नहीं छोकरी तो આવી ગયા છે કઈ ખબર તમને બગુડા મોગલ માતાના મંદિરે જો ખાલી પ્રવીણભાઈ અયપા અનિલભાઈ આ તમે જોઈ શકો છો નામ કેટલું પવિત્ર નામ છે આ ખબર હે જો ના ખરું ખબર હે ના ખરું ખરું અમે બગદાન આવી ગયા બાપા સીતારામના મંદિરે જો આપણા બે ભાઈઓ ત્યાં બેસી રહ્યા જો ખાલી જો અનિલભાઈ આ છે બગદાનાનું શું કહેવાય ઊંઘવા માટેની જગ્યા જે છે બગદાના એ જો ખાલી કેટલી જોરદાર છે જો આ પ્રવીણભાઈ લડો આવ જઈશું જરીક લડો પ્રવીણભાઈ હેડી સુધી આપણે હવે અમે નીકળે છે જરીક આગળ જવા માટે જો ખાલી કિશનજી કશું લેવાની ઈચ્છા કરી જો ખાલી બધું બહુ મળે હે તો જો કશું લેવાની ઈચ્છા કરી લેવું તો લે પણ હે નહીં લેવું હાલવા કોણ પ્રવીણભાઈ કશું લેવાની ઈચ્છા કરી કેમ આટલું બધું મળે કંઈક લે લો યાર તમારી વાઈફ ઘેર ઇંતજાર કર રહી હે આપકા ભાઈ મારે ઇંતજાર કરવી પણ શું કરે યાર આવું બધી વસ્તુ અહીંયા આગળ બહુ મોંઘી છે શું કરવું બોલો કઈ ના મોંઘી હોય એવું કે અહીં મોંઘું ના હોય બધે મોંઘું હોય એવું કે સાચું બોલ જો ખાલી આપણે જોવો નહીં ખર્ચો કરવા એવું છે ખર્ચો કરવા પૈસા નહીં જોવે જો જ ને શું કરવાનું તો પછી જો ખાલી આ વ્લોગ તો બહુ બડા હોને વાલા હે અમાર તો મગજ બદલાઈ જ ગયું એટલે એવું કે પ્રવીણભાઈ ક્યાં રહી જઈએ ત્યાં એટલે બગદાણા તમે આજની રાત રોકાઈએ પ્રવીણભાઈ રીધાભાઈ કેવું લાગ્યું તમને કરાવું રહેવાની તમે
ભાવનગર જવાની તૈયારીઓ કરી હતી હા. પણ ગાડી કાઢેલી પાછી બગદાણા એક દિવસ રહીએ. આ બગદાણા શાંતિ મળે છે, અહીંયા આગળ એક રાત રહેવામાં બહુ આનંદ થાય છે. કિશનભાઈ તમાર મજા કિશનભાઈ તો પહેલી વાર બગદાણા આવ્યા છે એટલે એમને રાત રાખે ઊંચા કે તમે એકવાર એ મંદિરે રાત રહો તમને શાંતિ મળશે એમ, મગજ તમારું આમ ચેન્જ થશે થોડું. ઊંચા કોટના પગોડા બગદાણા પહેલી વાર એમ. અને આ ભાઈ એ પહેલી વાર જ આવ્યા છે. જો ખાલી પબ્લિક કેટલું પહેલી બધું વાર છે. અત્યારે આરતી ચાલુ છે અને આ બધા બેઠા જો અમે હતા છેટા શાંતિ. આ ભાઈ ને આ ભાઈ કેવું લાગે તમને જરીક દુઃખી હવે નહીં લાગતું? દુઃખી નહીં, એ ખુશ છે. અહીંયા કોઈક દાડો આવો તો આમ મગજ ફ્રેશ થઈ જાય એમ. અને શાંતિ કેટલી મળશે બહુ. શાંતિ બહુ એટલે ઘરના કરતા બહુ ઘણી વસ્તુ છે સારી એમ. શાંતિ તો બહુ જ એમ. અમે અત્યારે મંદિરે બેઠા છે આ એટલું શાંત વાતાવરણ છે ને, બહુ જબરજસ્ત છે. આટલું બધું પબ્લિક છે પણ શાંતિ છે. આ અમને હું જોડે લાવ્યો હું અત્યારે એ એમની સાથે આવતા વર્ષે ફરી એ કરાવશું. અને કદાચ આ વિડીયો તો કોઈ અહીં પહેલાં આવેલું હોય અને વિડીયો એને સુધી પહોંચ્યો હોય, હા કદાચ જોયો હોય તો એકવાર બાપા સીતારામ લખજો વિડીયોની અંદર કોમેન્ટ